પરિચય આપી દઉં રાઠવા સરતાનભાઈ હાલોલથી છું અને આજે હજારો માણસોના ઘરની અંદર બીમારી દૂર કરી છે, લાખો માણસોના ઘરની અંદર જે રોજગારી આપી છે એવા કંપનીના માલિક રમેશ સર અને યશ પટેલ માટે એક વાર જોરદાર તાળી થઈ જાય। ઓલ કરોડપતિ લીડર માટે પણ જોરદાર તાળી થઈ જાય। અને દરેક વ્યક્તિએ આજે પોતાની જિંદગી બનાવવા માટે અને દરેક વ્યક્તિ પોતાના સપના પૂરા કરવા માટે સ્પેશિયલ ટાઈમ લઈને આવ્યા છો તો તમારા માટે પણ જોરદાર તાળી થઈ જાય। જેની વાત કરીએ તો આપણે પણ આ ધંધાની અંદર આવતા પહેલા યશની અંદર આવતા પહેલા બરોડામાં ચંતર પ્લાસ્ટિકના કારીગર તરીકે કામ કરનાર વ્યક્તિ 500 રૂપિયા લેનાર વ્યક્તિ 500 રૂપિયા લેવા માટે 8 કલાક ગુલામી કરનાર વ્યક્તિ 500 રૂપિયા લેવા માટે 8 કલાક ગાળો ખાનાર વ્યક્તિ અને એવા ટાઈમે મને મારા ગુરુ મળ્યા જેની વાત કરીએ એવા આનંદ સર માટે એક વાર જોરદાર તાળી થઈ જાય। અને માહિતી મળી અને માહિતી મળ્યા પછી સરની મીટિંગ હતી બરોડામાં 50 માણસોની મીટિંગ હતી અને એ મીટિંગ અંદર બેઠો અને ડિસિઝન લીધું, શરૂઆત કરી બે લોકોથી અને બે લોકોના માધ્યમ થકી આજે ટીમની વાત કરીએ તો 30,000 થી વધારે ટીમ બની ચૂકી। જ્યારે આ ધંધાની અંદર આવ્યો યશબીની અંદર આયા પહેલાની વાત કરીએ તો બાઇક લેવાનું પણ સપનું હતું, જેની વાત કરીએ તો ઘરમાંથી રકમ ગીરવે મૂકી અને 9,000 રૂપિયાની બાઇક લીધી અને એ 9,000 રૂપિયાની બાઇક 9 વર્ષ ફેરી તોય પણ નવી બાઇક આવી નહીં અને યશબીની અંદર લગાતાર ખાલી 1 વર્ષ ફેરવી અને 1 વર્ષની અંદર 4-વ્હીલર ગાડી લીધી હતી આઈ અને એ ગાડી લીધા પછી નક્કી કર્યું કે આપણી ટીમની અંદર ગાડી આવી જોઈએ અને દરેક વ્યક્તિને સપોર્ટ કરતા કરતા આજે આપણી ટીમની અંદર ટોટલ 15 વ્યક્તિ પોતાની ગાડી લઈને ફરે છે। આગળ વાત કરીએ તો યશની અંદર આયા પછી સપના બધા દેખેલા હતા પણ આ ધંધાની અંદર આવતા પહેલા એક સપનું પૂરું થાય એવી કન્ડિશન હતી નહીં અને યશની અંદર આયા પછી ગાડીનું સપનું પૂરું કર્યું, પ્લોટનું લેવાનું સપનું પૂરું કર્યું, એનાથી આગળ વાત કરીએ 2 BHK મકાન લેવાનું સપનું પૂરું કર્યું। યશની અંદર આવતા પહેલા 500 રૂપિયા મળતા હતા, આજે યશના માધ્યમ થકી દરેક વ્યક્તિના સપોર્ટ થકી રોજની આવક 10 થી 12,000 મળે છે। જેની વાત કરીએ તો આજે 5 વર્ષ થયા પણ 5 વર્ષની અંદર જિંદગીની અંદર વિચાર્યું નતું કે આપણા ઘરે ગાડી આવશે। એક ગાડી ચાલુ છે અત્યારે પણ ફેરવું છું અને દશેરાના દિવસે ટાટા સફારી પણ લાયા છે। જેની વાત કરીએ યશબીની અંદર વિઝન ગ્રુપ જેની વાત કરીએ દરેક વ્યક્તિના સપોર્ટ થકી અને દરેક વ્યક્તિને મહેનત થકી અને એકબીજાને સપોર્ટ કરતા કરતા આજે દરેક વ્યક્તિના આશીર્વાદ થકી મા બાપના આશીર્વાદ થકી અને ભગવાનના આશીર્વાદ થકી અને દરેક વ્યક્તિના આશીર્વાદ થકી યશબીમાંથી 1 કરોડ રૂપિયા ક્રોસ કર્યા છે। લાસ્ટમાં આપણું એક જ સૂત્ર છે, अमीर आदमी को अमीर बनने के लिए हजारों रास्ता है लेकिन गरीब आदमी को अमीर बनने के लिए एक ही रास्ता है यशबीज मार्केट। આટલું બધું જાણ્યા પછી અહીંથી જાઓ છો ઘરે ત્યારે કોઈને પૂછ્યા વગર જાતે ડિસિઝન લેજો, એનું લાઈવ પ્રૂફ હું તમને બતાવી દઉં છું। જે ટાઈમે ફર્સ્ટ મીટિંગ સરની મેં એટેન્ડ કરવા ગયો હતો ત્યારે હું મારા ભાઈબંધને લઈને ગયો હતો અને ડિસિઝન લેવાનું થયું ત્યારે ભાઈબંધ એટલું જ કીધું, સરદાર આવું બધું જોડવાનું કામ આપણાથી નહીં થાય। ત્યારે ભાઈબંધને કીધું તારે કરવું હોય તો કર, આપણે કરવું જોઈએ। આપણે ડિસિઝન લીધું, શરૂઆત કરી, 1 વર્ષની અંદર ગાડી લાયા ત્યારે ફરીવાર ભાઈબંધને બોલાયો અને ભાઈબંધને મીટિંગ અંદર બેહાડ્યો અને મીટિંગ દેખ્યા પછી નીચે ઉતર્યો અને ગાડીનું બોયનેટ પકડીને એટલું જ કીધું, સરદાર મેં કીધું બોલ, જો કદાચ તારા કહેવાથી મેં ડિસિઝન લીધું હોત તો આ ગાડી મારી હોત। મેં કીધું ફાઇનલ તારી હોત, પણ જો કદાચ તારા કહેવાથી હું ના કરી હોત ને આજે તારી જોડે ઓળીબા લબડાયા હોત। एक सूत्र से जिन जिन लोगों ने आपको रिजेक्ट किया है उसको बोल देना जब तक जोड़ूंगा नहीं तब तक छोड़ूंगा नहीं। આજે મારા જેવો વ્યક્તિ 500 રૂપિયા લેનાર વ્યક્તિ ચંતર પ્લાસ્ટર કરનાર વ્યક્તિ કરોડપતિ બની શકતો હોય તો બેઠેલા દરેક વ્યક્તિ કરોડપતિ બની શકે।
કેટલા વ્યક્તિ કરોડપતિ બનવા તૈયાર છો? તૈયાર છો? તૈયાર છો? તૈયાર છો? ખાલી 5 વર્ષ આપવાના. કેટલા? 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 5 વર્ષની અંદર કરોડપતિ બની જવાય છે. ખાલી 2 જ વર્ષમાં. ખાલી કહેવાનું 5. બરાબર? અમારા માટે ટાઈમ લાગ્યો, તમારા માટે માહોલ બની ગયો સાહેબ. તૈયાર છો? દરેક વ્યક્તિ શરૂઆત કરો, દરેક વ્યક્તિ આગળ નીકળો અને દરેક વ્યક્તિના ટોટલ પરિવારના અને ઘરના સપના પૂરા થાય એ ભગવાનને પ્રાર્થના સાથે મારું વક્તવ્ય પૂર્ણ કરું. થેન્ક યુ. નમસ્કાર. જય જય.